નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જીએસઆરટીસીના ડ્રાઈવરના મેરિટને લઈ અને જીએસઆરટીસી દ્વારા જે સ્પષ્ટતા કરવામાં આવી છે તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર જાણીશું। મિત્રો, જાણીશું કે નિગમ દ્વારા કેમ જાહેર કરવામાં નથી આવી રહ્યું ડ્રાઈવરોનું 9252 ઉમેદવારોનું ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ અને ક્યાં સુધીમાં આ મેરિટ નિગમ દ્વારા જે છે તે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે અને નિગમ આ ભરતી પ્રક્રિયા જે છે ડ્રાઈવરોની ક્યાં સુધીમાં પૂર્ણ કરી અને જે યોગ્ય ડ્રાઈવરો હશે તેમને મિત્રો જે છે તે ઓર્ડર આપી દેવામાં આવશે। તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું, તો આ વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, જીએસઆરટીસી દ્વારા ગત ઓગસ્ટ મહિનામાં ડ્રાઈવર અને કંડક્ટર સંવર્ગની કુલ 7000 કરતાં વધારે જગ્યાઓ માટે ઓનલાઈન આવેદનો મંગાવ્યા હતા। બંને સંવર્ગોમાં મિત્રો જે છે તે જે સરકાર દ્વારા મંજૂર થયેલ જગ્યાઓ અને સાથે જ શરતી 1 અને શરતી 2 જગ્યાઓ સરકાર સમક્ષ જે છે તે નિગમે મંજૂરી માટે મોકલેલી હતી। આપ સૌ જાણો છો તે પ્રમાણે આ બંને સંવર્ગોમાં જગ્યામાં ઘટાડો થયો છે, જેમાં ડ્રાઈવરોમાં પણ 978 જગ્યાનો ઘટાડો અને કંડક્ટરમાં 1022 જગ્યાનો ઘટાડો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે અને સરકાર દ્વારા આ જગ્યાઓ ના મંજૂર કરતા ડ્રાઈવરોની જે ભરતી પ્રક્રિયા છે હાલમાં એ કુલ મૂળ જગ્યામાં 4062 હતી, જે અત્યારે હાલ 3084 જગ્યાઓ માટે આગળ ધપી રહી છે, જ્યારે કંડક્ટરની મૂળ જગ્યાઓ 3342 જાહેરાતમાંથી જે આગળ અત્યારે હાલ મિત્રો કુલ જે છે તે મિત્રો 2320 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા આગળ વધી રહી છે। તો મિત્રો, હવે જીએસઆરટીસી દ્વારા હાલમાં જે છે તે કંડક્ટરની જે ભરતી છે તેનો સ્ટે ઉઠી ગયો છે અને જે કંડક્ટરની ભરતીના જે લોકો મોટર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારો છે તેમના ફોર્મ ભરવાનું પણ ચાલુ છે અને આગામી 17 જુલાઈ સુધીમાં ફોર્મ ભરવાનું પૂર્ણ થશે અને 20 જુલાઈ સુધીમાં મિત્રો ઓનલાઈન જે ફી પે કરવાની છે તે પણ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે। હાલમાં નિગમના તમામ અધિકારીઓ જે રિક્રુટમેન્ટ સેલ સાથે જોડાયેલા છે, એટલે કે ભરતી પ્રક્રિયા સાથે જોડાયેલા છે, તેઓ આ કંડક્ટરની ભરતીના જે ફોર્મ ભરાય છે તેના પર મિત્રો મેરિટ ઉપર વોચ રાખી રહ્યા છે અને કંડક્ટરની ભરતીના જે પ્રક્રિયા ચાલી રહી છે તેના પર મિત્રો અત્યારે હાલ આ નિગમના કર્મચારીઓ કાર્યરત છે। એટલા માટે મિત્રો જીએસઆરટીસી ડ્રાઈવરોનું જે મેરિટ છે તે રેડી છે, પરંતુ નિગમ દ્વારા જે છે તે જાહેર કરવામાં નથી આવી રહ્યું। મિત્રો, સંભવતઃ મિત્રો સૂત્રો દ્વારા મળેલ જાણકારી અનુસાર આગામી 30 તારીખ સુધીમાં, એટલે કે મિત્રો 31 જુલાઈ સુધીમાં જે છે 30 થી 31 જુલાઈ સુધીમાં જે છે તે ડ્રાઈવરોનું મેરિટ જે છે તે નિગમની વેબસાઇટ પર સત્તાવાર રીતે મૂકી દેવામાં આવશે। મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે રિક્રુટમેન્ટ સેલ જે છે તે જીએસઆરટીસીનો તેના જે રિક્રુટમેન્ટ સેલમાં છે તેમાં બંને સંવર્ગો માટે ડ્રાઈવર અને કંડક્ટર બંને માટેની ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે અને બંને સંવર્ગોને એકસાથે ચલાવવા મુશ્કેલ પડતા હોવાથી હાલમાં કંડક્ટરોની ભરતીના જે ફોર્મ ચાલુ છે તેને લઈ અને ડ્રાઈવરોનું મેરિટ જે રેડી છે તે પણ મિત્રો સરકાર દ્વારા નથી મૂકવામાં આવી રહ્યું નિગમની વેબસાઇટ ઉપર, પણ જેવું આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે ભરવાની જે દિવ્યાંગ ઉમેદવારોની સ્પેશિયલ કેટેગરીમાં, અને આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ મિત્રો 1 અઠવાડિયાથી 10 દિવસમાં, એટલે કે આગામી 31 જુલાઈ સુધીમાં ડ્રાઈવરોનું ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ જે છે તે નિગમની વેબસાઇટ પર મૂકી દેવામાં આવશે અને નિગમ દ્વારા આગામી ઓગસ્ટ મહિનામાં જે છે તે મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટનું જે આયોજન છે તે સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે નિષ્ણાત આરટીઓ ઇન્સ્પેક્ટર સાથે જ મિત્રો નિષ્ણાત ડ્રાઈવરોની એક કમિટી દ્વારા જે છે તે લેવામાં આવશે। આપ સૌને જણાવી દઈએ કે ડ્રાઈવરોનું જે મેરિટ છે તે મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટના 60% અને લેખિત પરીક્ષામાં મેળવેલા ગુણના 40%, એમ મળીને કુલ 100 માર્ક્સમાંથી બનવાનું છે। મિત્રો, ડ્રાઇવિંગ ટેસ્ટ 50 માર્ક્સનો રહેશે, જેમાંથી 37 માર્ક્સ દરેક ઉમેદવારે લાવવા ફરજિયાત છે, એટલે કે મિનિમમ ક્વોલિફિકેશન 37 માર્ક્સ છે અને જે ડ્રાઇવિંગ ટેસ્ટમાં માર્ક્સ આવશે તેને મિત્રો તમે જેટલા માર્ક્સ ડ્રાઇવિંગ ટેસ્ટમાં મેળવશો તેના ગુણ્યા તમારે જે છે તે 60 કરી ભાગ્યા 100 કરી દેવાનું છે અને એને 2 વડે ગુણી દેશો એટલે એ માર્ક્સ જે છે તે તમારા 60% થઈ જશે અને લેખિત પરીક્ષામાં જે માર્ક્સ મળ્યા છે એના ગુણ્યા 40 કરીને તમે 100 ભાગ્યા 100 કરશો એટલે તમને લેખિત પરીક્ષાના માર્ક્સ પણ મળી જશે। મિત્રો, આમ ડ્રાઈવરોનું જે મેરિટ છે ઘણા લાંબા સમયથી જે 9252 ઉમેદવારો છે જગ્યાના 3 ગણા, તેમનું મેરિટ હાલમાં નિગમ પાસે રેડી છે અને નિગમ આગામી સમયમાં કંડક્ટરની ભરતીના ફોર્મનું પૂર્ણ થતાની સાથે જ બંને સંવર્ગોનું, એટલે કે નિગમ દ્વારા કંડક્ટરોનું લેખિત પરીક્ષાનું અને ડ્રાઈવરોનું ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ જે છે તે નિગમની વેબસાઇટ ઉપર આગામી 31 તારીખ સુધીમાં મૂકવાનો પ્રયાસ કરી રહ્યું છે। મિત્રો, આશા રાખીશું કે આ માહિતી ડ્રાઈવર અને કંડક્ટરની ભરતીની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે આશાસ્પદ હશે। જય હિન્દ, અસ્તુ।